સારી બાબત છે કે પોરબંદરમાં એટલીસ્ટ આમાં તો મોખરે આવ્યો છે એવું આપણે સાંભળવા મળ્યું. મોટે ભાગે જે દબાણ હશે એ હું એવું માનું છું કે દબાણ કરનાર વ્યક્તિ હંમેશા જેને બીક ના હોય એ જ દબાણ કરે. સરકારી તંત્રની કોઈ પણ પ્રકારની બીક ના હોય એ માણસ જ જનરલી દબાણો કરતા હોય છે. અને વાત ગૌચરની છે એટલે આમાં હું વધારે એક મુદ્દો એ પણ ઉમેરવા માંગુ છું કે જમીનો જે ગૌચર માટેની બેઝિકલી છે અને ગાયો કેટલી બધી રખડે છે. આ જમીનો આપ ખાલી કરાવવાનું તંત્ર જો ખાલી કરાવવા માંગતું હોય તો ગાયોની વ્યવસ્થા ગૌચર માટે, ગૌશાળાઓ બનાવવા માટે જેટલી ગાયો રખડે છે એને ઉપયોગી થાય એ રીતના જો ગૌચર વાપરવાના હોય તો આ ગૌચરો ખાલી કરાવવા જોઈએ. અને નહીં તો બીજું વાત એ છે કે જેની દબાણો કર્યા છે, ધારો કે એક દાખલો આપું, કોઈ નાના ખેડૂતે બાજુમાં ગૌચર લાગતું હશે ને એને દબાણ કર્યું હશે તો એ ગૌચરની જમીનમાં એની ખર્ચો પણ કર્યો હશે જે સરકાર જાળવણી નથી કરી શકી, એ જાળવણી એ ખેડૂતે પોતાના પૈસા નાખીને કરી હશે. એટલે આ બાબતે હું વધારે એ પણ ઉમેરવા માંગુ છું કે ગાયોનું સંરક્ષણ અથવા જાળવણી માટે ગાયોને ખરેખર ગૌચર ઉપયોગી થવાનું હોય તો પેલા એ દિશામાં થોડો રોડમેપ તૈયાર કરીને કોન્ક્રીટ આયોજન કરવું જોઈએ, જેથી ગૌચરને એક વખત ખાલી કરાવવાથી ફરી પાછું એ રેઢે રેઢું રહેશે તો ફરી પાછું થશે એવું કે એ ગૌચર ઉપર ફરી પાછા માફિયાઓ કબજા કરી જશે. એટલે જે કંઈ આયોજન કરે ગૌચરને બચાવવું ખૂબ જરૂરી છે. અને પોરબંદરમાં આટલું બધું ગૌચર નીકળ્યું છે અને વિધાનસભા સુધી આ મુદ્દો પહોંચ્યો હોય તો આ તકે એટલું તો જરૂર કહેવું પડે કે પોરબંદરમાં વિસ્તારવાદની નીતિ ખરી હજી. એટલે વધુ કાંઈ ના કહેતા આ જે કંઈ ગૌચરને ખાલી કરાવવાની ઝુંબેશ કે જે કંઈ ઉપડે એમાં એક ઓર્ગેનાઇઝ રીતના કંઈક કરવું હોય તો પ્લાનિંગથી કરવું જોઈએ. નહીં તો થશે એવું કે સરકાર ગૌચરો ખાલી કરાવવામાં પૈસા વાપરશે ને પાછું આજુબાજુવાળા જે માફિયાઓની જમીનો હશે એ ફરી પાછા કબજા કરી જશે. એટલે સરકારી તંત્રે ખોટા પૈસા એવી રીતના ન વાપરવા જોઈએ ગૌચર ખાલી કરાવવામાં કે પાછી સરકારને પાછા એના ઉપર કબજો કરવો પડે કે સરકારને પાછી નોટિસો દેવી પડે. એટલા માટે એટલું જરૂરથી કહીશ કે ગાયોને વ્યવસ્થિત રીતના સાચવી શકાય અને ગાયોનું જે છે ગાયોને પાછું મળે એ રીતનું આયોજન સરકારે કરવું જોઈએ. બાકી એક વાતની ખુશી તો ન કહેવાય પણ ખેદ વ્યક્ત કરવો પડે કે આટલા બધા ગુજરાતમાં પોરબંદર છે એ એક વિસ્તારવાદની નીતિ કે ગૌચરની જે જમીનો છે એમાં જો મોખરે આવ્યું હોય તો એ ક્યાંક ને ક્યાંક હું એમ કહું છું કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કે રોજગારીની બાબતમાં જો પોરબંદર મોખરે આવ્યું હોત તો તમારી સમક્ષ વાત રજૂ કરતા મને આનંદય થાત ને હું કદાચ ચાલુ સરકારના વખાણ પણ કરત. જો કોઈ માણસ રાજકીય માણસ છે ને એ પોતાને જાતને મતથી અલગ ના કરી શકે. હું પ્રામાણિકપણે સ્વીકારું છું કે રાજકીય માણસ છે એ પોતાની જાતને મતથી અલગ ના જ કરી શકે. ને અત્યારે જે પોલિટિકલ મેટર્સ, અત્યારે જે પ્રિવેલિંગ પોલિટિકલ મેટર્સ છે એમાં હારજીતો પાતળા માર્જિનથી થતી હોય, કોઈ એવડા બધા મોટા માર્જિનથી હારજીતો થતી નથી. એટલે દરેકને પોતાના મતોની પડી છે. એટલા માટે જ આ જમીનોનું સંરક્ષણ નથી થયું. આજે આવડો મુદ્દો ગુજરાત લેવલે ઉપડ્યો ને માલધારીઓની સમસ્યા ઊભી થઈ અને આ લોકોએ લડત કરી ત્યારે તો જમીનો ખાલી કરાવવાની વાત થઈ છે. એટલે આમાં ચોક્કસથી મતોનું રાજકારણ તો છે જ અને દરેક પોલિટિકલ પાર્ટીઓનું છે. હું કોંગ્રેસમાંથી છું, કોંગ્રેસે મુદ્દો ઉપાડ્યો, સાચી વાત છે, બધું બરોબર છે, પણ મતોનું રાજકારણ ના હોત તો આ ગૌચરો ખાલી હોત.